ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીઓ દાદાગીરી કરી વીજ થાંભલા નાખી રહી છે, પૂરતું વળતર આપી નથી રહી। આ મામલે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આંદોલનના વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના કેટલાક જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં ખાનગી વીજ કંપનીઓ વીજ થાંભલા પણ ઊભી કરી રહી છે, હાઈ ટેન્શન વાયરો પણ નાખી રહી છે। આ ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરમાં જે પ્રકારે ખાનગી કંપનીઓની દાદાગીરી છે, પોલીસને ભાડે લાવવામાં આવી રહી છે, પોલીસને આગળ કરવામાં આવી રહી છે, આ પોલીસ તેમના પર લાઠી વરસાવી રહી છે અને આ ખેડૂતોને કોઈ પણ કાળે તેમના ખેતરમાં વીજ થાંભલા જે પ્રકારે નાખવામાં આવી રહ્યા છે તે મંજૂર નથી અને તે વળતરની માંગણી કરી રહ્યા છે। તે માંગના સાથે અત્યારે તે આંદોલન પણ કરી રહ્યા છે। સરકારના મંત્રી હોય કે પછી નેતા હોય સ્થાનિક, તેમના સામે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ખેડૂતોની આ બબાલના વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મોટું નિવેદન આપ્યું છે। આદરણીય મુખ્યમંત્રી શ્રીને સર્વપ્રથમ હું અભિનંદન આપવા માંગુ છું કે જેમને રાજ્યના યુવાનો માટેની વાત હોય તોય હંમેશા સૌથી ઉદાર મને કામ કર્યું છે। મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય તોય હંમેશા ઉદારતાથી કામ કરતા આવ્યા છે। કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે। કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે। એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આમ ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા નાખવામાં આવે છે તેમાં તેમને પૂરતું વળતર મળવું જોઈએ, તેમને ભાડું મળવું જોઈએ અને જે પ્રકારે વીજ થાંભલા નાખવાથી તેમના ખેતરોના આ ભાવ છે તે ગગડી રહ્યા છે, સાથે સાથે તે એમએસપીની પણ માંગણી કરી રહ્યા છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલ્યા વગર કેવા કેવા કામ કર્યા છે તે મામલે નિવેદન આપ્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।